દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગરમાં ચેટીચાંદ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. શહેરના રૂપમ ચોક પાસે આવેલા સંત પ્રભારામ જલ આશ્રમથી સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. સવારથી ઠેર ઠેર પ્રસાદ વિતરણ, શીરો, ચણા, બટેટા પૂરી, ઠંડી છાશ, દૂધ, કોલ્ડ્રિંક, શરબત હજારો લોકોએ પ્રસાદનો લીધો હતો. જેમાં તેમજ ખૂબ બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો, બાળકો સહિત શ્રદ્ધાળુ જોડાયા હતા. શોભાયાત્રામાં શહેરના MG રોડ થઈ મામા કોઠાથી વૈશાલી સિટીમાં થઈ જૂના બંદર ઝૂલેલાલ ધામ ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા પછી સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલને નગરવાસીઓની સુખાકારી માટે સમૂહ પ્રાર્થના પલ્લો અરદાસ કરવામાં આવી હતી. શોભાયાત્રાનું આયોજક કમલેશભાઈ ચંદાણી અને સિંધુ સૈનિક યાત્રાને સફળ બનાવવા માટે ખૂબ ભારે જહેમત ઉઠાવી હતી અને યાત્રામાં સહયોગ કરનાર તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરેલ હતો. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન ન્યૂઝ.